છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે રમજાન માસની પવિત્રતાને અનુરૂપ યુવાનો દ્વારા ભવ્ય સમૂહ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગામમાં આવેલ ઉમર શહીદ બાવાની દરગાહ ખાતે રોજેદારો માટે ઇફતારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। રમજાન દરમિયાન રોજા, તરાવીહની નમાજ અને ઇબાદત સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો। ખાસ વાત એ રહી છે કે આ ઇફતાર પાર્ટીમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ઉપસ્થિત રહી સામૂહિક એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે દેશ અને દુનિયામાં અમન શાંતિ માટે ખાસ દુઆ પણ કરવામાં આવી હતી। જે જંબુગામમાં ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમર શહીદ બાવાની દરગાહે આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું। અમન શાંતિ માટે દુઆ કરવામાં આવી હતી અને યુવાનોની પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ 29મા રોજાએ આજે ઉમર શહીદ બાવાની દરગાહ આગળ ઇફતાર પાર્ટીનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામમાંથી પણ હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ને સૌને સમર્થન મળ્યું, એમનો સાથ સહકાર મળ્યો, તે બદલ એમને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રસંગે 29મા રોજે રમઝાનના છેલ્લા દિવસોના અંદર ઇફતાર પાર્ટીનું આયોજન થયું। એના અંદર જબુગામના સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહી આ પ્રસંગને નિભાવ્યો છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું। જય હિન્દ, જય ભારત। દર વર્ષની જેમ 29મા રોજાએ આજે ઉમર શહીદ બાવાની દરગાહ આગળ ઇફતાર પાર્ટીનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામમાંથી પણ હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ને સૌને સમર્થન